ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ અનધર વ્લોગ. સો આજે તો સેટરડે છે, વીકેન્ડ. સો ઓફિસમાં રજા છે અને ટી શર્ટ જોઈને તમે સમજી જ ગયા છો કે ભાઈ અત્યારે આપણે હવે જીમ જઈશું. બિકોઝ આજે ખાલી 12 વાગ્યા સુધી જ ઓપન છે જીમ, સમ ઓફ ધ રીઝન. અને એમ તો ઉઠી તો વહેલા જ ગયા હતા, રોજની આદત પ્રમાણે તો વહેલા જ ઉઠી ગયા હતા, કારણ કે જલ્દી કામ કરવા ઉઠે ઓફિસનું, એટલે રજાના દિવસે બી જલ્દી જ ઉઠી જવાય છે. તો હવે થોડુંક દૂધ ને એવું પીને પછી જીમ જઈએ. એટલે દૂધ બનાવે છે વરસાદે જેટલું તો ભાઈ ગાડી લઈને જ જવું પડે. આવું બને તો મકાઈ ના હવે વિડીયો બનાવવાનો હતો ને. જો અહીં મકાઈનું છીણ છે, અમેરિકન મકાઈનું. પછી બેસન છે, ડુંગળી છે, મરચા, ધાણા, વલિયારી, સારું રેસીપી નાખે તો એ ચેનલ પર મૂકશું આપણે તો. અજમો, પછી સોડા, લીંબુ, ખાંડ બધું મેળવી અને પછી ભજીયા બનાવવા. લીલી અમેરિકન મકાઈ, બેસન ને મને નહીં ભાવતા બહુ. સારું એટલે દૂધ તો બનાવે મને, તો હું પછી ગરમ કરી ખાંડ નાખજો ને. અને દૂધ તો છે જ, ખાલી છે જ. દૂધ થઈ ગયું છે, હવે પી લઈએ. અને અહીંયા ગરમા ગરમ ભજીયા તળાય છે. અનહેલ્ધી ફૂડ છે આ બધું, પણ આ લોકો સમજતા જ નહીં. મામા તો ફોન કર, શું કે આવે છે એ મકાઈના ભજીયા છે. આપણે છે ને ક્લાઉડ કિચન ચાલુ કરી દઈએ અમે. એટલે શું કહેવાનું ખબર એમાં, વરસાદવાળું તો વાતાવરણ થઈ જ ગયું છે. હવે બાઇક છે, પણ હવે સ્કૂટી લઈને જ જઈશું. આ પડી આપણી તનનો બહુ ગંદી થઈ ગઈ છે ભાઈ, ધોઈ નાખશું. ભાઈ બ્લેક એવું લાગતા નહીં, પણ ચોમાસામાં એક તો ગંદી તો થઈ જ જાય. ધોઈએ ગમે એટલી ધોઈએ ને, ગંદી તો થઈ જ જાય. કોઈને આવીને એને સાફ કરી દઈશું. એ રહી તનનો, એની પાછળ છે રામ પ્યારી. આપણે આજે એને રામ પ્યારીને લઈને જઈશું. શું એટમોસ્ફિયર છે ભાઈ, આ વાતાવરણમાં ફરવા જવાની તો મજા આવી ગઈ. જોઈએ જીમ બાજુ બહુ પાણી ના હોય ને તો સારું. એક તો આ રોડ પર પાણી તો ભરાય છે, પણ જોઈએ હવે આપણા જીમની આગળ કેવું છે. તો હવે જીમ આવી ગયા છે. સૌથી પહેલી મેન્ડેટરી વસ્તુ એન્ટ્રી એટલા માટે કે 2 લોકો ના આવી જાય, પૈસા એકવાના કરીને દેવા ના આવે, એટલા માટે એન્ટ્રી હોય છે એની. પબ્લિક તો એટલી જોઈએ થઈ જશે એમ તો. વર્કઆઉટ બહુ નથી, થઈ જશે વર્કઆઉટ. પબ્લિક તો બહુ નથી એટલે ચાલી જશે, થઈ જશે જલ્દી વર્કઆઉટ. ઠીક છે, બોડી સ્ટ્રેચિંગ ડન. હવે અત્યારે કરીએ છીએ સાયકલિંગ. અને આજે 12 વાગ્યા સુધી જ ઓપન રહેવાનું છે, એટલે પબ્લિક સાંજની પણ પબ્લિક અત્યારે જ છે. અમુક લોકો તો જોઈને ગયા હતા આ શું વિડીયો ઉતારે છે, પણ કંઈ નહીં, લોકો તો ગમે તેવું કે આપણે બ્લોગ બનાવવાનો એટલે બનાવવાનો જ છે. તો હવે આજની બાઇસેપ અને ટ્રાઇસેપ 2 એક્સરસાઇઝ છે, એટલે પહેલાં સાયકલિંગ કરીને પછી બાઇસેપ અને ટ્રાઇસેપની કરશું.
ગાઈઝ વર્કઆઉટ ડન. જીમ પછીનું પંપ જોઈ લો. ઓકે ગાઈઝ, 1.5 કલાકના જીમ સેશન પછી ઘરે આવી ગયા છે. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.